ભર ઉનાળે વડોદરા શહેરના લોકોને આજે પણ નહીં મળે પીવાનું પાણી। મહીસાગર નદી કાંઠે આવેલા ફાજલપુરની વડોદરામાં આવતી પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું છે। આ ભંગાણના સમારકામના કારણે છાણી વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી પાણી નથી આવતું, જેના કારણે આ વિસ્તારના લોકો ટેન્કર અને પાણીના જગ મંગાવવા મજબૂર બન્યા। ત્યારે આજે રોષે ભરાયેલા સ્થાનિકોએ માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો અને આરોપ લગાવ્યો કે અમારી વાત કોઈ સાંભળતું નથી। વડોદરામાં ફાજલપુરથી જે પાણીની લાઈન આવે છે ને તેમાં ભંગાણ સર્જાતા છેલ્લા 2 દિવસથી વડોદરાના ટીપી-13, છાણી, સમા સહિત અનેક વિસ્તારમાં પાણી નથી મળી રહ્યું। આ પ્રકારે ટેન્કરો દોડાવવામાં આવી રહી છે, પરંતુ ખૂબ મોટો વિસ્તાર હોવાથી એક ટેન્કર આવતા સ્થાનિકો પણ પરેશાન થઈ રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિકો અહીંયા છે, પાણી લેવા માટે આવે છે, પરંતુ એક ટેન્કરથી તેમને પૂરતું પાણી મળતું નથી। આપ જોઈ શકો છો કે કેટલાય લોકો છે જે ટેન્કર આવીને જતું રહ્યું, કેટલાકને પાણી મળ્યું, કેટલાકને નથી મળ્યું। આ પ્રકારની અહીંયા લોકોની વિકટ સ્થિતિ બની રહી છે। વિરોધ લોકોનો એ છે કે ઘણા વખતથી પાણીની સમસ્યા છે, પરંતુ પાણીનું કોઈ સમાધાન થઈ શકતું નથી। ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્ર પણ થયા છે, તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું કે તેમની શું મુખ્ય માંગ છે। બેન, કેમ રહી ગયા તમે? પાણી નહીં ભરવા દીધું પેલા કે અમે અરજી આપી છે ને તો કે અમારે જેટલા ભરશે કે બીજા નહીં ભરે। એટલે અમુકને પાણી આપ્યું, અમુકને નહીં આવ્યું। કેટલા દિવસથી આ સમસ્યા? આ કાલનું નહીં આવ્યું પાણી। હા, ગઈકાલનું નહીં આવ્યું। બધા ઓછા પ્રેશરથી પાણી આવે છે, ઘણા બધા ઓછા પ્રેશરથી પાણી આવે છે। લોકોને ના છૂટકે અમુક સમયે મોટરો બી ચલાવવી પડે છે। હા, હવે પૂરતા પાણીની સમસ્યા હવે ઉનાળામાં તકલીફ થાય, વ્યવસ્થિત સોલ્યુશન નીકળે એ કોર્પોરેશન એની રીતે અગમચેતી વાપરીને કંઈ આગળ પ્લાનિંગ કરે તો સારું। લોકોની સમસ્યા વધી રહી છે। બેન, શું કહેશો? જોઈ શકો છો, લો કાલના વાસણ પડ્યા છે, ધોવાના બાકી છે અને પાણી નહીં મળતું। બેન, કેટલા દિવસથી? 2-3 દિવસથી બાકી છે, પાણી જ નથી આવતું ને, પાણી જ નહીં આવતું। ના, એ તો પ્રાઇવેટ મંગાવે છે, પૈસાથી વાત કરો। હવે ટેન્કર પ્રાઇવેટ અને પૈસાથી મંગાવે છે, જોઈ શકો છો। અહીંયા જે ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે। બેન, ટેન્કર તો આવીને ગયું નહીં? અમને નહીં હાલતા, જેને વળકીવાળા છે એને તાપી જાય છે પાણી, અમને નહીં હાલતા। જે નોકરી કરે ને એમને પાણી મળે, હા, અમને ના મળે।